આ ટેંગુ હા આ રહ્યો મારો ટેંગુ ટીંગુ એટલે કે મું કે કલર કોમ ભૂં કરે હા હે ટીંગુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વિડીયોમાં. એમાં એવું છે કે અમે આવ્યા હતા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારવા માટે. આ મારું બાઇક પડીને આ ખુલ્લું મેદાનનું લોકેશન અને નેહાને થાક લાગ્યો છે તો મૂકું હેડો આપણે યુટ્યુબનું એક ક્લિપ ઉતારી લઈએ. એમ એવું કહેશો નેહા કે ભાઈ બેઠા બેઠા વિડીયો ઉતારો. મૂકું ના, વિડીયોમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં બચ્ચા. વિડીયોમાં જેવું તો વિડીયો ના ઉટાળાય. હું કેવું તમારું? અમારું કોઈ કેવું નહીં. તો ઊભા થઈ જવાડો તમે પ્રેમથી ઉભા શાંતિથી. થઈ ગયા જો. ના, વિડીયો ઉતારવા માટે ઊભી થાય ફટાફટ. તું નાટક ના કર ખોટા ખોટા. આ ઉભા થાય છે. ઊભી થાય હેડ યાર. તો ટીંગુ માલું રમશે બાપા. તો મારો ટીંગો ટીંગુ રમશે. બોલાવો. ટીંગુ હાય. હાય હાય કહી દે, ફેમિલી હાય કહી દે. તો ગાઈઝ ને ટીંગો હાય હાય કહેતા જો શીખ્યો નહીં. ટીંગો કહેતા શીખશે ને હાય હાય ગાઈઝ, હાય ગાઈઝ, હાય ગાઈઝ, એટલે આપણે એનાથી બ્લોગ બનાવીશું. સ્ટાર્ટિંગ એથી કહેજો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે ફરી તમારા મળે એક નવા વિડીયોમાં. એ રીતે બરોબર. તો હજુ ટીંગો બહુ નેનો બોલતો થયો નહીં. બોલતો થાય ને એટલે આપણે ટીંગાનો ફોન આપી દઈશું. ટીંગાની મસ્ત નવી આઈડી બનાવીશું. તો ટીંગો એના વિડીયો ઉતારી જશે. તો ચલો હવે અમે ઇન્સ્ટાગ્રામના વિડીયો. તો ગાઈઝ ફાઇનલી આપણે ઇન્સ્ટાગ્રામના વિડીયો ઉતારી રહ્યા છીએ અને નેહા થાકી જઈએ. તો નેહા અને ટીંગો બે જણા બેઠા હા. તો આપણે થોડી ઘણી શેર કરી લઈએ અને તમને લોકેશન બતાવી દઉં. જુઓ હા ટાઈપનું લોકેશન. મારું બાઇક કેવું પડ્યું મસ્ત મજાનું. જુઓ હા હા, તમે બાઈક તો રોજ જોયે. બાઇક તો બાઇક છે ભાઈ મારું. બહુ કમ આવે ને. તો હેલો ગાઈઝ, મને જડી ગયું છે. જો આ ટીંગુ. લકડું બકડું જડી ગયું છે. ડકડું બકડું. આય. હા. જોયે તો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વિડીયોમાં. સવારના વાગ્યા છે 9 અને અમે જઈએ છીએ એક જોરદાર માણસને ભેગા થવા જે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ અને તમે ઓળખતા હશો. એમનું નામ તમને નહીં કહું અત્યારે. અમે ત્યાં જઈને તમને મળાઈશું. અને નેહા રેડી થઈ ગઈ છે, ટીંગુ અમારું રેડી છે. પાછળ મસ્ત મજાની ગાડી આવે છે. તો હેડો આપણે ગાડીને પહેલા મળી રહીએ ગાડીવાળાને. જો એ ગાડી આવશે તો જઈએ. પાછળ લાઈન ઉભી રાખી. અલે આવો આવો કે આ જુઓ ખાલી આ ગાડી આવી ગાઈસ. આ મારા બહુ મોટા ફેન છે. કેમ છો? મજામાં? જવું છે ભેગું થવા એક મિત્રને. ઓહ એડો આવવું હોય તો અલે આટી તો એસી જરી હજુ કેટલી કરાવશો? હજુ કરાવીએ? હેડો હું જાઉં વિસનગર. હલો મળીએ. જો આ ગાડી એટલી ફેમસ ગાડી છે ને તમે જોઈ લો. એકદમ યુનિક ગાડી છે. આના મોનીતી ભાઈની બહુ ગાડી મોનીતી છે. તો ચલો ગાઈઝ આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. ચલો તો ગાઈઝ મસ્ત મજાના ગીતો વગાડતા વગાડતા ફાઇનલી અમે લોકેશને પહોંચવા આવ્યા છીએ. લોકેશન હવે 2-3 કિલોમીટર આગળ છે અને ગાડી તો ચાલુ જ છે. આમાં ટીંગો હોઈ ગયો. ટીંગુ નામાં જેવું ખબર ગાડીમાં બેહા ને અને એસી ચાલુ થાય ને એટલે હોઈ જ જવાનું. રિક્ષામાં જ ના ઊંઘે, પાછી બાઇકમાં તો ના ઊંઘે. ના બાઇકમાં હોઈ જાય નહીં, ગાડીમાં વહેલી ઊંઘે પણ. હા બાઇકમાં ઊભી થાય એમાં ગાડીમાં આ જો ગાડીવાળો મારો બેટો તમે વાતો કરતા કરતા હોમે આવી જાય છે નબળો. ચલો ગાઈઝ આપણે લોકેશને પહોંચવા આવ્યા છીએ તો તમને તો અહીં મળાવું ફટાફટ. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છે કોસા ગોમ. આ રહ્યો કોસા ગોમનો ગેટ અને આ રહ્યો વિસનગર ઊંઝા હાઈવે. તો ચલો અહીંથી આપણે છે ને હવે લોકેશન મારવું પડશે. લોકેશન વોટ્સઅપમાં નાખ્યું હોય તો લોકેશન ઉપર આપણે જઈએ એમના ઘરે. તો ગાઈઝ અમે પડ્યા છીએ ભૂલા. લોકેશન અમને મોકલાયું હતું પણ લોકેશન ખોટું આવ્યું છે એટલે એરા કહે કે હું આગળ ઊભો રહું તમે આવો. તો હેડો ફટાફટ એરા આગળ આવશે એટલે હું તમને મળીશ. બરોબર. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાવેશભાઈના ઘરે. કેમ છો ભાવેશભાઈ? મજામાં? મજામાં એકદમ. કેમ છો? હેપી બર્થડે. હેપી બર્થડે નહીં. તો ગાઈઝ ફાઇનલી તમને કહેતો ને સવારનો ભાઈ હું તમને સારા માણસ જોડે હું મળવા જાઉં છું, તમને મળાવડાવું. તો ફાઇનલી હું સમજો ઘણો એક ટાઈમ થઈ ગયો આવ્યો તો અહીંયા. એનો મતલબ એ કે હું સારો માણસ.
હારા મળે તો સો નો ડાઉટ, પણ મેં ગાઈઝને કીધું હતું કે ભાઈ હું સવારે નીકળ્યો એટલે મેં સસ્પેન્સ રાખ્યું હતું કે તમને મળવા જવું, એવું કીધું હતું કે હું ભાઈબેનને મળવા જવું. એવું હતું એમ? હા એટલે હવે મેં ખબર પડી એમ? હવે તો ખબર ભાઈ પડી. આપણે પહેલા તો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બહુ મહેનત કરે છે અને ફોલો કરી લેજો ઇન્સ્ટામાં, એફબીમાં, બધી જ જગ્યાએ. બાકીનું ભાઈ આ કેસી તો ગાઈઝ નેહા ભાઈ અને ટીંગુ અમારા ભાભી જોડે ભાઈસભાઈના ઘેરથી રહ્યા, એમના જોડે ટીંગુ રમે છે અત્યારે, અને અમે ઉતારતા હતા ઇન્સ્ટાગ્રામના વિડીયો. જો આ આવી ગયું ટીંગુ, આ ટીંગુ, આ આવ્યું મારું ટીંગુ. આ રોતી બોતી નહીં હો ભાઈ સેજજી. કશું જ નહીં, કોઈ નહીં રોતી. એને એક જ ખાલી કે મા બાપ દેખાઈ ગયા તો રોવાનું, બાકી નહીં રોવાનું, બાકી તો બધો આખો દડો રમી જાય રહી. નહીં ટીંગુ? અમે વિડીયો બનાવ્યા 3-4, એ વિડીયો તમે જોજો કેવા બન્યા છે. 3-4 વિડીયો બનાવ્યા છે અને હજી કોઈક નવી સ્ક્રિપ્ટ ખોડીએ છીએ. સપોર્ટ કરવાનું ભૂલતા ના ને મને કરજો. તો ગાઈસ સાચી વાત, અમે વિડીયો બનાવ્યા અને ગરમી, સખત ગરમી એટલી પડે, સમથિંગ 40 થી 41 ડિગ્રીની ગરમી છે, અને એવા તાપમાં અમે બૂટ ને જીન્સના પેન્ટો પહેરીને વિડીયો બનાવીએ, સખત ગરમી લાગે. તો તમે સપોર્ટની જરૂર અમારે, તો અમે ફટાફટ એવું લાગે કે બાવળિયા ને ખેજણ બધે એસી લગાવી દઈએ. એટલા સાથની સહકારની સપોર્ટની જરૂર હોય એવું છે. તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબમાં મને અને ભાઈસબેનનો સપોર્ટ કરજો. ભાઈને કરજો ને ભાઈ, આપણે ચાલશે. ના તમારે અમે બધા ભેગા સપોર્ટ કરવાનો. ચલો ગાઈઝ, તો ફટાફટ અમે ઇન્સ્ટાગ્રામનો વિડીયો પહેલા બનાવી લઈએ. શું ટેન્શન હતા? તો ગાઈઝ ફાઇનલી ઇન્સ્ટાગ્રામનો વિડીયો ઉતારી લીધા અને ઇન્સ્ટાગ્રામના વિડીયો તમને જોવા મળશે અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર ને ભાવેશભાઈ જાય છે હવે એમના ઘેર. અને હા ભાઈ, જો આ ભાવેશભાઈનું ઘર બને, આ જો એક માળ એકણ બને, બાકી અંદર બધું ફર્નિચર બની છે, બધું બની ગયું. હાલો તમને અંદર બધું બંધા બતાવી યાડો ફટાફટ. હા પેલા બૂટ કાઢવા પડશે. જોવા ગાઈસ, ફર્નિચર પહોંચ્યો અને ફર્નિચર પછી કલર કોમ થશે, કલર કોમ પછી એસી નાખાશે. હવે એસી વાળી જિંદગી જીવવાની. તો ગાઈસ જો અંદર હજુ ટોટલ વર્ક ફર્નિચર નું છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત કામકાજ કર્યું. ટૂંક સમયમાં બહુ આખી ઘરની રોનક બદલી નાખી. અને જે ફર્નિચર નું કામ કરે છે ને એમના ફ્રેન્ડ જ છે પાછા. આ ટેંગુ. હા આ લ્યો અમારો ટીંગુ. એમ કહે કે હું કે કલર કોમ હું કરે. હા હે ટીંગુ. ટીંગુ છે બાકી. ટીંગુ માં રોતું નહીં કોઈ એટલું. હા નહીં રોતી, બહુ ડાયી છોકરી. સિન્સિયર છોકરું બાપડું એકદમ. સિન્સિયર એકદમ. જોઈ મમ્મી પપ્પા માટે સિન્સિયર નહીં, અમારા માટે સિન્સિયર. મમ્મી પપ્પા તો અમે જોઈને તો બાપા ઉપાધિ કરાવે. અને આ ફર્નિચર નું કામ છે એમના ભાઈબંધો જ કરે. શું કોનું ઓની ઈચ્છા કે પેલું કામ મોઢાવાળા વિડીયો બનાવું. મને તો બહુ રીચ ચડે. મને તો બહુ રીચ ચડે. એક વખત એક વિડીયો ઉતારી દઈએ. ઉતાર દો સેટિંગ કરો ને. શેડી કરી દેવાનો, ઉતાર દો વિડીયો, કોઈ બી રીત એને ઉતાર દેવાનો. ગમે તે સેટ કરી નાખો. તો ગાઈસ ભાવેશભાઈના ઘરે આવ્યા હતા, બહુ મજા કરી, બહુ વિડીયો ઉતાર્યા. સમથિંગ અમે 11 વાગે પહોંચી ગયા હતા, વાગ્યા સાંજના 4, 5 થી 6 કલાક ભાવેશભાઈના ઘરે રહ્યા વિડીયો ઉતાર્યો. બહુ મજા કરીને અમારા વિડીયો તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર, મારી આઈડી અને ભાવેશભાઈની આઈડી ઉપર હું કોલેબ મૂકી દઈશ. તો તમે વિડીયો જોજો અને સપોર્ટ કરજો. જય માતાજી.